શાસ્ત્રનું મનન નિધિધ્યાસ આ સનાતન છે, પૃથ્વી રહેશે ત્યાં સુધી. કોઈને કલ્યાણ પામવું હોય તો આ શાસ્ત્ર જ કામ લાગે. માણસ ફરી જાય, માણસ ખોટો ઠરે, શાસ્ત્ર ખોટો ન ઠરે. એટલા માટે શાસ્ત્ર અને દેવ આ બે નિત્ય છે, સનાતન છે, સત્ય છે. એમાં હેત ને પ્રીતિ. મોટા સંતો તમને કઈ કહીને ભગવાનમાં હેત કરાવે, શાસ્ત્ર વંચાઈને સંભળાઈને તમને ભગવાનમાં હેત કરાવે. હેત ક્યાં કરવાનું, જોડવાનું ક્યાં? ખીલો કોણ? ભગવાન. એમ ભગવાનમાં જોડે એ સંત, પોતામાં જોડે એ શંખ વગાડવામાં કામ લાગે, બીજું કાંઈ નહીં. કારણ કે એની પાસે કોઈ કેપેસિટી નથી, એનું ધામ અલગ નથી કે તમને રાખી શકે. એમાં કાંઈ છે નહીં. એ પછી આખો ખસી જાય ને આપણે આટા મારવાનું થાય, એમાં કશું નહીં. આવું છું કહીને જાય પાછું દેખાય જ નહીં, કારણ કે ખેલ ખરા ખોટો કર્યો હોય એટલે મનાવાનું પૂજાવાનું ડોળ ને પાખા એમાં ન ચાલે. શાસ્ત્રથી બહાર કોઈ બી વસ્તુ હોય એ ગ્રાહ્ય જ નહીં. વાતોની ચોપડી હોય, મુક્તની ગમે તેવી હોય, કોઈ મોટી મહારાજની ફાડીને વાતો કરતો હોય, કાંઈ નહીં. મહારાજે કરેલી પ્રણાલિકાની બહાર કાંઈ નહીં. મહારાજે કહ્યું આરતી પછી રામકૃષ્ણ બોલવું, રામકૃષ્ણ બોલીએ. સ્તુતિ નીતિ નવીન બોલવું એટલે એ બોલીએ. નિર્વિકલ્પમ બોલવું એ બોલીએ. કીર્તનો મહારાજના જે બનાવે બોલે. એક જણો મને કહે છે કીર્તનો બધા કૃષ્ણ ઉપર છે, આરતી બધું આ બધું છે તે શાસ્ત્ર શિક્ષાપત્રી. મેં કીધું બધું જ કૃષ્ણ ઉપર છે, પણ અંતે કૃષ્ણ કોઈને લેવા આવ્યા કોણ? તો કે આવે સ્વામિનારાયણ. તો બેન છાનો માનો. મેં કીધું તે મેં કરેલું છે, આમાં ડાપણમાં હવા જ નથી. એમ આપણે જાણીએ નહીં, આપણી કેપેસિટી નથી. એમ કહી ગયા છે એમ કરો ને. હનુમાનજીની આરતી અને હનુમાનજીનું અષ્ટક એ રામ ઉપર છે, સાળંગપુરમાં કે ગમે ત્યાં આપણે નંદ સંતોએ બનાવેલું રામ ઉપર, કઈ રામના ભગત. હવે એ ભૂત પ્રેતમાં એ જ બોલવું પડે. હવે જ્યારે એને બાધા આપે માળા ફેરવવાની બીજી, એ પાછી સ્વામિનારાયણ અને જતું રહે. એમ એકતા છે. એટલે ઓછું સાંભળો અને વધારે પાળો, એ સાચું. બહુ સાંભળવામાં મુદ્દો જતો રહે અને ફોતરે હાથમાં રહે, એમ મુદ્દો જતો રહે. એમાં એમ નહીં. કષ્ટ પડે જુદું, સવારે ન ઉઠા સ્ફૂર્તિ ના રહે, એ પાછું જે મેન કથાની જે વાત એ વાત ગૌણ પડે. મોડા ઉઠીએ, ના આવાય, ઊંઘ ચડી જાય, ઘણું બધું થાય. કથાના નિયમ છે, જેવા વક્તાના એવા શ્રોતાના. તમારા બહુ નિયમ છે. જમાડનારો જમે પણ અલ્પાહાર કરજો, એવું શાસ્ત્ર લખે. મફત્યો જોઈને ડબલ ખાતા નહીં તો શું થાય? પછી તમારે જે મેન જોવાનું છે એ રહી જાય, સાંભળવાનું છે એ રહી જાય. એમ એમાં આળસ થાય એટલે શબ્દ યાદ ના રહે.